અરવલ્લીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન થયું છે। યાત્રાધામ શામળાજી ખાતે આ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આ 2 દિવસ દરમિયાન યોજાશે। શામળાજી તાલુકો જાહેર કરવા ભિલોડા ધારાસભ્યનો હુંકાર, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। વર્ષ 2025માં શામળાજી તાલુકો બનવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। માનનીય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું ત્યારે ભિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે અને ભિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। અને આ શામળાજી આટલું મોટું મંદિર છે, શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે। ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ 2016થી તાલુકાની માગણી છે। હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ। આ તરફ વાપી જીઆઈડીસીમાં હત્યાની ઘટના બની છે। 2 કામદારો વચ્ચે સામાન્ય બાબતમાં માથાકૂટ થઈ ગઈ અને માથાકૂટમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો। ઝઘડો થતાં ચપ્પુ મારીને કામદારની હત્યા કરી દેવામાં આવી। બંને કામદારો એક જ કંપનીમાં કામ કરતા હતા। સમાધાન પાટીલ નામના કામદારનું મોત થયું છે। હત્યારા કામદારને પોલીસે ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। એક જ કંપનીમાં કામ કરતા 2 કામદારો વચ્ચે કોઈ બાબતે તૂતુ મેમે થઈ અને ત્યારબાદ કંપનીમાંથી છૂટ્યા પછી ફરી ઝઘડો થયો અને ચપ્પુ મારીને એ કામદારની હત્યા નિપજાવી નાખવામાં આવી છે। સમાધાન પાટીલ તેનું નામ છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર અહીં સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય બાબતમાં જ ચપ્પુના ઘા ઝીંકી કોઈ વ્યક્તિને રહેસી નાખવામાં આવે છે। સમાધાન પાટીલ તેનું નામ છે। બંને કામદારો એક જ કંપનીમાં કામ કરતા હતા અને કોઈ કારણસર બંને વચ્ચે ચકમક ઝરી અને આ હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। આ તરફ સુરતમાં કારના શોરૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો। પીપલોડ રોડ પર આગનો બનાવ બન્યો છે। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી છે। 6 કરતાં વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે। સુરતના પીપલોદ વિસ્તારમાં મારુતિના શોરૂમમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। 3 ફાયર સ્ટેશનની 6 કરતાં વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી, પાણીનો મારો શરૂ કર્યો। વેસુ પીપલોદ રોડ છે એના પર કટારિયાનો શોરૂમ છે। ત્યાં આગ લાગવાનો મેસેજ કંટ્રોલ રૂમને મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજણ, વેસુ અને મજૂરાની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવેલી। અહીંયા ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગેલી હતી અને એના મારફત ઉપર આગ પસરેલી હતી। તાકીદે ફાયરની ટીમોએ આગ બુઝાવવાની કાર્યવાહી શરૂ કરેલી અને ઉપર તમામ માળો ચેક કરીને આગને કંટ્રોલમાં લીધી છે અને સાંજનો સમય હોય, બધા કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નહોતો એટલે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિની સંખ્યા મળેલ નથી। અમદાવાદ ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન। વિરમગામ નળકાંઠાના કુમારખાણ ગામે લોકાર્પણ કાર્યક્રમ। વિરમગામ જિલ્લો અને નળકાંઠા તાલુકો બનશે। 2025 વસ્તી ગણતરી બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વિરમગામ નળકાંઠાના વિકાસના કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું। વિરમગામ જિલ્લો બનવો અને નળકાંઠાને તાલુકો બનાવવો। વિરમગામ જિલ્લો અને નળકાંઠાને તાલુકો બનાવવા માટેની વાત જે છે તે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે। 2025થી વસ્તી ગણતરી બાદ આ જિલ્લો બનાવવા માટેની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે। નળકાંઠાના કુમારખાણ ગામ ખાતે
₹2.70 કરોડના વિકાસ કાર્યોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને પ્રાથમિક શાળા લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું હતું. નળકાંઠાના કુમારખાણ ગામમાં લોકાર્પણ કાર્યક્રમ હતો. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત હતા. ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓની પણ સાથે ઉપસ્થિતિ હતી. તે સમય દરમિયાન આ નિવેદન હાર્દિક પટેલે આપ્યું છે. પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના સરકાર પર પ્રહાર. બજેટની ફાળવણીમાં અસમાનતા ઊભી થઈ છે. વસ્તી પ્રમાણે સમાજ અને સંસાધનમાં ભાગીદારી મળે. ગુજરાતમાં સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. દરેક જગ્યાએ ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. સમાનતા મળવી જોઈએ, શાસન ચાલવું જોઈએ, સંયુક્ત રીતે અવાજ ઉઠાવવો જોઈએ તેવું પણ તેમણે કહ્યું. જાતિ આધારિત વસ્તી ગણતરીની પણ તેમણે માંગ કરી. ગુજરાતમાં ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે. વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ લવાયો હતો. ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર નથી કરાયો. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં મળેલી અનામત પૂરતી નથી તેવું પણ તેમણે કહ્યું. વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ તેવું રાજેન્દ્ર પાલે જણાવ્યું. तो बीजेपी कह रही है कि इससे समाज बटेगा. मैं समझता हूँ इससे समाज बटेगा नहीं, बल्कि देश मजबूत होगा, सशक्त होगा. क्योंकि जब कुछ ही लोग मजबूत हों और 90% लोग कमज़ोर हो जाए तो देश तरक्की नहीं कर सकता. जाति जनगणना इसलिए ज़रूरी है, ये सारा डाटा सर्वे इसलिए ज़रूरी है, सोशियो इकोनॉमिक सर्वे और एजुकेशनल सर्वे इसलिए ज़रूरी है ताकि अलग अलग समाज की क्या स्थिति है, सत्ता में, संसाधनों में, एजुकेशन में, इंडस्ट्री में, नेचुरल रिसोर्सेज में कौन सा समाज कहाँ खड़ा है, इस मुद्दे पे आज हम लोग अपनी बात रखेंगे और लोगों को कन्विंस करेंगे कि क्यों इस मुद्दे को पूरे देश के अंदर जाके समाज को जागृत करने की ज़रूरत है, ताकि पूरा समाज एकजुट होकर फिर आगे बढ़ेगा तो देश आगे बढ़ेगा. यही एक उद्देश्य था. અમદાવાદમાં ચાઇનીઝ દોરી સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમરાવાડી પોલીસે 1,56,000ની કિંમતના 744 ચાઇનીઝ દોરીના નંગ કબજે કર્યા. આરોપીઓ ઉત્તરાયણ નિમિત્તે છૂટક વેચાણ કરવાના હતા તેવું તેમનું પ્લાનિંગ હતું. ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યા તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે. એક બોક્સમાં અલગ અલગ જે ફિરકીઓ છે તે લાવવામાં આવી હતી ચાઇનીઝ દોરીની, અને તેવામાં હવે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં 3 આરોપીઓની ધરપકડ કરાઈ અને આ દોરી ક્યાંથી લાવવામાં આવી હતી તેને લઈને તપાસ શરૂ કરાઈ છે. 2 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને આ મામલે પૂછપરછ સમગ્ર મામલે શરૂ કરાઈ. આ તરફ મોરબીમાં ખનીજ ચોરી કરતા 6 ડમ્પર ઝડપાયા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી. વાંકાનેરના ભલ ગામ પાસેથી આ 6 ડમ્પર ઝડપાયા છે. અંદાજિત 2 કરોડનું મુદ્દામાલ સમગ્ર મામલામાં જપ્ત કરાયો. મોરબીના વાંકાનેરમાં ખનીજ ચોરી કરતા 6 ડમ્પર ઝડપાયા. ખાણ ખનીજ વિભાગ મોરબી દ્વારા આકસ્મિક રીતે તપાસ કરવામાં આવી. આ દરમિયાન 6 ડમ્પર વાંકાનેરના ભલ ગામ પાસેથી સાદી રેતી અને સિલિક એસિડનું એક ગેરકાયદે વહન કરતા હતા. તમામ ડમ્પર મૂળ સુરેન્દ્રનગર અને રાજકોટના હોવાનું હાલ માહિતી પ્રાપ્ત થઈ છે. અંદાજિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ તરફ સુરતમાં ચેઇન સ્નેચિંગ કરનાર એક આખી ગેંગ ઝડપાઈ ગઈ. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને આ સમગ્ર મામલે ઝડપી પાડ્યા. 200 કિલોમીટર દૂરથી સ્નેચિંગ કરવા આવતા આરોપીઓ સ્નેચિંગ કરેલી 7 સોનાની ચેઇન પોલીસે કબજે કરી છે. ધૂમ સ્ટાઇલમાં ચેઇન સ્નેચિંગને અંજામ આપનાર આ ગેંગ જે છે તે આખી ઝડપાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ 3 આરોપીઓની ધરપકડ કરી, જેઓ 200 કિલોમીટર દૂરથી માત્ર સ્નેચિંગને અંજામ આપવા માટે આવતા હતા અને સ્નેચિંગને અંજામ આપ્યા બાદ અહીંથી ફરાર થઈ જતા હતા. ખંભાતના તારાપુરથી સ્પોર્ટ્સ બાઇક પર તેઓ સુરત શહેરમાં આવતા, ચેઇન સ્નેચિંગને અંજામ આપતા અને ત્યારબાદ પરત ફરતા હતા. ખંભાતથી 3 માણસો વારંવાર સુરતમાં આવી અને ચેન સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે. આ લોકો અગાઉ સુરતમાં 2022માં પકડાયા હતા. સ્પેશિયલ ખંભાતથી મોટરસાઇકલ ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે. સાંજેના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેન તોડી અને આ લોકો ભાગી જતા હતા. હાલમાં 8 ગુનાઓમાં આ લોકો સંડોવાયેલાની પ્રાથમિક માહિતી મળી છે. એમણે 8 ગુના કબૂલ કર્યા છે.
આ તરફ સુરેન્દ્રનગરમાં કોલસા ભરેલ ટ્રકનો અકસ્માત સર્જાયો. સાયલા હાઈવેના ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી. ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક બ્રિજના ડિવાઈડર સાથે અથડાયો હતો. અકસ્માતમાં બ્રિજ પરના ડિવાઈડરને પણ નુકસાન પહોંચ્યું છે. કોલસો ઢોળાતા સર્વિસ રોડ આખે આખો બંધ કરવામાં આવ્યો હતો. ચાલકે અહીં કાબુ ગુમાવતા આખે આખો જે ટ્રક છે તે પલટ્યો હતો અને તેમાં રહેલ કોલસો નીચે પડ્યો હતો. આખે આખી ટ્રક પુલની ઉપરથી નીચે પડે તે પ્રકારની હાલત સર્જાઈ હતી. જોકે કોલસો નીચે પડી જતા ટ્રક બચી ગઈ હતી. સુરેન્દ્રનગરના લીંબડી એસટી ડેપોમાં વિદ્યાર્થીઓનો હોબાળો. ચુડા તાલુકાના વિદ્યાર્થી રૂટની બસો બંધ રહેતા હોબાળો. લીંબડી ડેપોમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. લીંબડી એસટી ડેપોમાં વિદ્યાર્થીઓએ ઘેરાવ કરીને હલ્લાબોલ કર્યો હતો. કારણ કે લીંબડી એસટી ડેપોમાં જે વિભાગીય નિયામક કચેરી છે તેનો વહીવટ અણઘડ છે અને તેનો ભોગ આ જે વિદ્યાર્થીઓ છે તે બની રહ્યા છે. રાજકોટ વિભાગીય કચેરીના આદેશથી લીંબડી ચુડા તાલુકાના વિદ્યાર્થી રૂટની મોટાભાગની એસટી બસો બંધ છે અને કેટલાક રૂટોનો સમય મોડો કરવામાં આવતા વિદ્યાર્થીઓએ લીંબડી ડેપોમાં હલ્લાબોલ કર્યો હતો. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની જેલ મુક્તિ બાદ પાયલ ગોટી પોતાના માદરે વતન પહોંચી. વિઠ્ઠલપુર ગામમાં ઢોલ નગારા સાથે પાયલ ગોટીનું સ્વાગત કરવામાં આવ્યું છે. લેટરકાંડમાં યુવતી પાયલ ગોટીની સંડોવણી હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં એ લેટર જે છે તે પાયલ ગોટી દ્વારા લખવામાં આવ્યો હતો તેવી વાત સામે આવી હતી. હવે સમગ્ર મામલામાં પોલીસે જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે એ જગ્યાએ આરોપીઓને લઈ ગઈ હતી તેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને તે દરમિયાન જાણે આરોપીઓનું સરઘસ કાઢ્યું હોય તે પ્રકારનું પ્રતીત થતાં આ મામલે જે અલગ અલગ સમાજ છે, પાટીદાર સમાજ છે, તે આગળ આવ્યું હતું. જે કોંગ્રેસના નેતાઓ છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે પણ આગળ આવ્યા હતા અને આ રીતે મહિલાનું અપમાન કરાયું છે તે વાત સાથે આ મામલો વધુ બિચક્યો હતો, વધુ વકર્યો હતો. ત્યારે આખરે તે પોતાના માદરે વતન જેલ મુક્તિ બાદ પહોંચી છે. આ તરફ જામનગરમાં 14.48 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન બસ સ્પોટનું નિર્માણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેના કારણે કલેક્ટર દ્વારા હંગામી એસટી ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જમીન ફાળવવામાં આવી છે. આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10,000 ચોરસ મીટરની જગ્યા ફાળવી છે અને નિગમ દ્વારા હંગામી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ હંગામી બસ સ્ટેશનનું બાંધકામ વર્તમાન બસ સ્ટેશનની તુલનામાં માત્ર ચોથા જ ભાગનું છે, જેને લઈ એસટી ડેપોના 400 જેટલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એસટી વિભાગીય નિયામકને પત્ર લખી બાંધકામની જગ્યા રાજકોટ અને ભાવનગરના હંગામી બસ સ્ટેશન જેટલી કરવા રજૂઆત કરાઈ. તેમજ પાસ કાઉન્ટર અને રિઝર્વેશન કાઉન્ટર વચ્ચે અંતર રાખવા પણ રજૂઆત કરાઈ છે. અમે દરેક મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને આવેદનપત્ર આપેલ છે કે જે વૈકલ્પિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે તે બહુ અગવડતાળ પડ્યું છે અને ખાલી 7 જ પ્લેટફોર્મ છે, જેમાં 12 પ્લેટફોર્મની જરૂરિયાત હોય તો 12 પ્લેટફોર્મ બનાવી આપે અને જે સ્ટાફ રૂમ બનાવવામાં આવેલ છે તે તદ્દન નાના છે કે 4-5 જણા ડ્રાઈવર કંડક્ટર સૂઈ શકે એમ નથી. તો એ સ્ટાફ રૂમ છે એ આજે 40 ડ્રાઈવર કંડક્ટર સૂવે તેવી વ્યવસ્થા, 40 ક્રૂ એટલે 80 જણા હોય છે બહારની ગાડી અને અમારા ડ્રાઈવર કંડક્ટર, એવા રેસ્ટ રૂમ બનાવવામાં આવે તો કર્મચારી આરામ પૂરતો કરી શકે અને નોકરી પૂરતી ફરજ બજાવી શકે. એ માટે અમે માંગણી કરેલ હતી અને આમાં હજી થોડાક 7 પ્લેટફોર્મ વધારી 6 પ્લેટફોર્મ કેવી રીતના તો 12 પ્લેટફોર્મ બનાવી થોડુંક જગ્યા પ્રમાણે થોડુંક મોટું બનાવી અને એવું કરે તો પેસેન્જરને અને અમારા સ્ટાફના કર્મચારીઓને એને રાતે સુવા બેસવામાં, ગાડીઓ રાખવામાં, રાતે નાઇટમાં રોકાતા હોય એના માટે બધા માટે સુવિધા મળી રહે એવી અમારી માંગણી છે. શું છે, સ્ટ્રક્ચર નાનું હોવાથી, પ્લેટફોર્મ નાના હોવાથી એટલે મુસાફર જનતા એ કરે અત્યારે તમે ડેપોમાં જુઓ 1500 થી 2000 માણસો હોય છે ડેપોમાં, તો ઘસારો થવા પામે જ. અને પછી બીજા નંબરમાં લાઈનો હોય, પાસ બારીમાં, રિઝર્વેશન બારીમાં લાઈનો બે સામસામે ભેગી થઈ જાય એટલે ટ્રાફિકનો પ્રશ્ન રહે, પછી મુસાફરનો અંદર ઘર્ષણ થવા પામે. મેન રજૂઆત એ છે કે હાલે જે વૈકલ્પિક જગ્યા આપવામાં આવેલ છે એમાં પૂરતી જગ્યા હોવા છતાં બાંધકામ ખૂબ જ નાનું અને સાંકડું કરવામાં આવેલ છે, જે અમારા હાલના સ્ટાફના પ્રમાણમાં ખૂબ જ નાનું હોય, જેથી સ્ટાફ રૂમ, રેસ્ટ રૂમની પૂરતી સુવિધા ન થઈ શકવાના કારણે તેઓ
પોતાની નોકરી વ્યવસ્થિત ન બજાવી શકે તે માટે અમારી રજૂઆત છે કે ભાઈ જેટલો જગ્યાનો ઉપયોગ કરી અને મહત્તમ ઉપયોગ કરીને પૂરતી સુવિધા આપવામાં આવે, જેના અંગે અમે શ્રી બંને ધારાસભ્યો અને સાંસદ સભ્યોને પણ રજૂઆત કરેલ હોય. અત્યારે મહેસાણાના વડનગરમાં એક મહિલાનું રેસ્ક્યુ કરાયું. વડનગરના સલાટપુરા વિસ્તારમાં બનાવ બન્યો. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મહિલાનું રેસ્ક્યુ કરાયું છે. 30 વર્ષ કરતાં વધુ સમયથી મહિલા ઘરમાં પુરાયેલી હતી. રેસ્ક્યુ બાદ મહિલાને સારવાર પણ આપવામાં આવી. વડનગરના સલાટપુરા વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં 30 વર્ષ કરતાં વધુ સમયથી એક મહિલા ઘરમાં પુરાયેલી હતી. એકલવાયુ જીવન જીવતી મહિલા ઘરના એક રૂમમાં પુરાઈને રહેતી હતી. ત્યારે આ અંગે રજૂઆત જ્યારે થઈ ત્યારે 30 વર્ષ કરતાં વધુ સમયથી આ મહિલા ઘરમાં હોવાની માહિતી મળી હતી અને અંતે તેનો છુટકારો થયો છે. મૂળ પ્રશ્ન એમનો અસ્થિર મગજના લીધે એ પોતે બંધ કરીને રહેતા હતા. આજુબાજુના રહીશો એમને થોડા ખ્યાલ રાખતા હતા, પણ એમની સ્થિતિ આપણે ધ્યાન ઉપર આવી એટલે માનવતાના ધોરણે પણ આપણે આ કામને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મારા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. કેટલા વર્ષથી આ ઘરમાં ક્યાં જતા રહ્યા? અત્યારે જે જાણવા મળેલ મુજબ લગભગ 30 વર્ષની વાત કરે છે. આજુબાજુના રહીશોની તરફથી જે આપણને પ્રતિભાવ મળ્યું છે. માતા પિતાને પરિવારથી દૂર થવાની કડવી વાસ્તવિકતાનો વધુ એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાલમાં સામે આવ્યો. તરછોડેલી વૃદ્ધને મદદ કરવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ માયાબેન પટેલ શ્રવણ બનીને આગળ આવ્યા. માતા પિતાને યોગ્ય દરકાર ન રાખનાર અને પરિવારથી દૂર રહેવા મજબૂર કરનારના આજે અનેક દાખલા પણ જોવા મળતા હોય છે. આવો જ કિસ્સો વૃદ્ધ હંસાબેન સાથે બન્યો. પોલીસ કોન્સ્ટેબલ માયાબેને વૃદ્ધ મહિલા હંસાબેનની દીકરી બની ઘરે આશરો આપ્યો છે, જે આજે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પરિવાર સાથે રહેતા ગામડે, પછી કંકાસ થયો એટલે અમે અહીંયા આવતા રહ્યા. એમ કે જુદા આપણે થાય ત્યાં સુધી કરવી, જુદા એમ હાથ પગ ચાલુ ત્યાં સુધી કરવી. ઘરમાં ના કામ ખોટું કોઈને છોકરો એની બોલી બહુને મારે ને એ કરતાં આપણે એ જોવાય નહીં. એ કરતાં આપણે કીધું માને હા દીકરી મળી, મારી દીકરી જેવી જ છે. અને હું એમને એ મને મા ઘોડે જ રાખે, હું દીકરી ઘોડે જ રાખું એમને. અમારે બેને એટલો ઓલા ભાવ એમને મા મળી જઈ અને મને આ દીકરી મળી જઈ, મારી દીકરી નથી તે. આ તરફ વડોદરાના છાણી વિસ્તારમાં અશ્વની પ્રતિમાનું કોંગ્રેસના વિરોધ વચ્ચે લોકાર્પણ કરવામાં આવ્યું. અશ્વની પ્રતિમા માટે કોંગ્રેસના કાઉન્સિલર હરીશ પટેલે અશ્વની પ્રતિમા નહીં મૂકવાની રજૂઆત કરી હતી. આ માટે ટ્રાફિક ડીસીપીને બ્લાઇન્ડ સ્પોટ અને અકસ્માત ઝોન હોવાનો અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ જોઈન્ટ પોલીસ કમિશનરે અકસ્માત ઝોન નહીં હોવાનો અભિપ્રાય આપતા કાઉન્સિલર હરીશ પટેલ રાતાપીળા થયા હતા અને ખોટી રીતે અશ્વની પ્રતિમાની પરમિશન લઈ સ્થાપી હોવાના આક્ષેપો કર્યા હતા. તો બીજી તરફ શ્રી છાણી નાગરિક સહકારી બેંકના પ્રમુખ સતીશ પટેલે તમામ વિભાગોની મંજૂરી લીધી હોવાનું કહી આક્ષેપોને ફગાવ્યા હતા. શક્તિ અને ગતિનું પ્રતીક છે. વડોદરા શહેરની અંદર દક્ષિણના મુખે આ અશ્વનો આપણે પ્રતીક મૂકવામાં આવ્યું છે. જે કોઈ કોર્પોરેશનની અંદર વ્યક્તિ અશ્વનું પ્રતીક જોઈ અને અંદર પ્રવેશ છે એમાં શક્તિ અને પ્રગતિ બંને એમાં જોવા મળશે અને વડોદરા શહેરને એક પ્રગતિના રૂપના ભાગરૂપે આજે આ નવું નજરાનું અમે આપવા જઈ રહ્યા છે. ખરેખર સત્તાધીશો હોય કે અધિકારી હોય, કોઈ પોલિટિકલ માણસને ફાયદો કરવા કરતાં ત્યાંના સ્થાનિક લોકો, વિસ્તારના વડોદરા શહેરના લોકોની સંપૂર્ણ જવાબદારી એ લોકોની છે. કોઈ માણસને ખુશ કરવા માટે નિર્ણય ના કરવો જોઈએ. ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર જે લોકોને તકલીફ છે એના સોલ્યુશન માટે નિર્ણય કરવો જોઈએ. આ તરફ સુરેન્દ્રનગરના લખતરમાં કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વીરવાડા ગામે કેનાલ ઓવરફ્લો થતાં પાણી ફરી વળ્યા હતા. 20થી વધુ વીઘામાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીને આ મામલે રજૂઆત કરી અને જાણ કરવા છતાં અધિકારીઓ હજુ પણ ફરક્યા નથી, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મુકેશ અંબાણી દ્વારિકાધીશના શરણે અનંત અંબાણીએ દ્વારિકાધીશના દર્શન કર્યા. રિલાયન્સ પરિવારમાંથી મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. દ્વારકાધીશ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા મુકેશભાઈ અંબાણી અને અનંત અંબાણી છાશવારે મંદિરે દ્વારકાધીશના દર્શને આવે છે. ત્યારે વધુ એક વખત અંબાણી પરિવારે દ્વારકાધીશના દર્શનનો લાહવો લીધો હતો, જેમાં પિતા મુકેશ અંબાણી અને દીકરો અનંત અંબાણી બંને સંગાથે દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. સુરતમાં શિવ મહાપુરાણના બેનરો હટાવાયા. નીલગિરી સર્કલ પાસે લાગેલા બેનરો હટાવાયા છે. લિંબાયત ઝોન દ્વારા આ બેનરો હટાવાયા છે. બેનરો હટાવાતા લોકટોળું લિંબાયત ઝોન પહોંચ્યું હતું. હિન્દુ સંગઠનોએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અધિકારીઓ દ્વારા બેનરો પરત અપાયા. લિંબાયત ઝોન દ્વારા બેનરો હટાવાયા. રાજ્યની પ્રથમ કિડ્સ સિટી પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે. સુરતમાં સ્ટ્રક્ચર બનાવ્યા બાદ પ્રોજેક્ટ પડતો મુકાયો. ગ્રાન્ટના અભાવે કામ બંધ કરાયાનો આક્ષેપ કરાયો છે. 51 કરોડના ખર્ચે આ કિડ્સ સિટી બનવાની હતી. કિડ્સ સિટી પ્રોજેક્ટ 6 વર્ષે પણ હજુ પણ અધૂરો છે. બીજેપી કોર્પોરેટરે પાલિકા પાસે તેનો જવાબ માંગ્યો. પ્રોજેક્ટ ફાઇલ દબાવી દીધી હોવાનો પણ આક્ષેપ થયો છે. અત્યારે જે રીતે હવે કમિશનરશ્રીએ જે ફોલોઅપ લીધું હશે અને એમને 100 કરોડની માંગણી કરીને કયા વિભાગમાંથી આપણને ગ્રાન્ટ મળી શકે તેની તમામ માહિતી મને કમિશનરશ્રીએ આપેલી હતી. તો હવે ક્યાં અટકે છે? જો કમિશનરશ્રી અત્યારે કોઈ પણ અમારા શાસક પક્ષ તરફથી પણ કોઈ પણ જાતની જરૂર હોય તો એમને કહીને પણ આનું ફોલોઅપ લેવાવું જોઈએ, કેમ કે આપણે અહીંયા મંત્રીઓ પણ છે, સાંસદશ્રી, પ્રદેશ પ્રમુખ છે, બધા જ લોકો આજે એમની મદદ કરવા માટે તૈયાર છે. તો પણ ક્યાં અટકે છે એના માટે હવે કમિશનરશ્રીએ થોડુંક આગળ જઈને કામ કરવું મારા હિસાબે જરૂર છે. સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકા દ્વારા અવારનવાર વિકાસના કામોની જાહેરાત કરવામાં આવતી હોય છે અને એ વિકાસના કામ શરૂ પણ થતા હોય છે. આપણી સામે છે કે આ કિડ ઝોન બનવાની વાત હતી. રાજ્યનું પ્રથમ કિડ ઝોન બનવાનું હતું, પરંતુ 6 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી આ કિડ ઝોનની હાલત તમારી સામે છે કે અડધું સ્ટ્રક્ચર તો નહીં કહીશ, પરંતુ પૂરું સ્ટ્રક્ચર ઊભું તો થઈ ગયું છે, પરંતુ હવે અચાનક એનું કામ અટકી ગયું છે. એમ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાનો વિકાસ ધીમો પડી ગયો છે. બીજેપીના કોર્પોરેટર વ્રજેશ ઉનટકરે 1 વર્ષમાં 3 વાર આ બાબતે પત્ર લખીને ખુલાસો માંગ્યો છે. મહત્વની વાત એ છે કે બીજેપીના કોર્પોરેટર 1 વર્ષમાં 3 વાર આનો જવાબ માંગે છે. અને યાદ અપાઈ દઉં કે વિરોધ પક્ષ પણ સુરતમાં છે, પરંતુ ક્યાંક ગાયબ થઈ જતું હોય છે, અચાનક પ્રગટ થતું હોય છે. આ મામલાની અંદર પણ એવું દેખાઈ રહ્યું છે કે વિરોધ પક્ષ આના અંદર સામે નથી આવ્યું. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. નડિયાદની સરદાર ભુવનની 46 દુકાનો તોડી પાડવામાં આવશે. 46 દુકાન મામલે મનપાના ફેવરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો. ગેરકાયદે ખડકી દેવાયેલી દુકાનો આખરે હવે તોડી પાડવામાં આવશે. દુકાનો દૂર કરી વરસાદી કાંસની કાર્યવાહી હાથ ધરાશે. નડિયાદમાં કમિશનર આવ્યા બાદ કાર્યવાહી થશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવામાં આવેલ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ દુકાનો કોઈ સંજોગોમાં ટકી શકે તેવી નથી તેવો રિપોર્ટ આવેલો હતો અને જેને હિસાબે નગરપાલિકા દ્વારા આ દુકાનોને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ હતી. આ નોટિસની સામે દુકાનદારો જે છે એ હાઈકોર્ટમાં ગયેલ હતા અને હાઈકોર્ટે પણ એવું જણાવેલ છે કે જે નોટિસ છે એ યોગ્ય છે અને જર્જરિત દુકાનોને ચાલુ રહેવા દઈ શકાય નહીં. આમ હાઈકોર્ટે પણ આ વાત માન્ય રાખેલી છે અને ભવિષ્યમાં આમાં નિયમો સામે આગળની કાર્યવાહી. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 6 માસથી ડેમોલેશનની કામગીરી ચાલી રહી છે. ડેમોલેશન દરમિયાન ઘુસિયા ગીર ગામે વિસ્થાપિત થયેલા 7 પરિવાર સરકારી શાળાના ઓરડામાં રહેવા મજબૂર બન્યા છે. આ પરિવારોના મકાનો ડેમોલેશનમાં તોડી પડાયા બાદ તંત્ર તરફથી પરિવારોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં ન આવતા વિસ્થાપિત પરિવારોએ સરકારી શાળામાં આશરો લીધો છે. આ ગરીબ પરિવારની મુલાકાતે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ આવી પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોની વ્યથા સાંભળી સરકારને રજૂઆત કરવાની ધરપત આપી હતી. વિસ્થાપિત 7 પરિવારો પૈકી એક પરિવાર અત્યંત દારૂણ સ્થિતિમાં છે. પરિવારનો મોભી બીમારીના કારણે પથારીવશ છે, જ્યારે તેના પુત્રને થેલેસેમિયા હોવાના કારણે સારવાર ચાલી રહી છે. આ પરિવાર પાસે પુત્રની સારવારના પૈસા નથી, ત્યારે કોંગ્રેસ નેતા પુંજાભાઈ વંશ, કરશન બારડ સહિતનાઓએ પરિવારોને ધરપત આપી હતી અને સરકારને રજૂઆત કરવાની તૈયારી બતાવી હતી.
વસીલાબેન ક્યાં રહ્યો છો તમે? પ્રાથમિક શાળામાં રહ્યા સાહેબ. શું કામ અહીંયા રહ્યો છો? અમારું મકાન પાડી નાખ્યા સાહેબ. ક્યારે? કે ઘણું થઈ ગયું, 6 મહિના થઈ ગયા. શું કામ પાડને? આ ડિમોલેશનમાં. આ તો અમારું મકાન પાડી નાખ્યા સાહેબ. પછી અમે અત્યારે અહીંયા રહીએ, અમે શું કરીએ? અમારથી કઈ થાય એમ નથી. કેટલો ટાઈમ થયો રહ્યો? 6 મહિના 7 મહિના થાય. કોઈ કઈ ભાડ લેવાય? નહીં, કોઈ હાર લેવા જ નથી આવ્યું. પ્રાથમિક શાળામાં 6-7 મહિનાથી રહીએ છીએ, કોઈ પણ અહીંયા આવતું નથી કે કોઈ પ્લોટનું કે કોઈ સહારો કંઈ નથી. તો અમે ક્યાં જઈએ? અમારે બધાને દવા ચાલુ છે. મારે મગજની તકલીફ છે, દવા કરવી ને એમ કહે છે કે તમે તમારી મેળાએ કરો, તો અમે ક્યાંથી કરીએ? દવા ના કરીએ કે શું કરીએ? અમારા જે 18 ડિમોલેશન મકાન પાડી નાખ્યા છીએ, તે પછી અમે દલિત પરિવારના છે. અમે કોઈ આશરો કોઈ રહેવાનું દેતા નથી, કેમ કે અમે પસાત કહેવાય ને એ માટે. આ લોકોએ 1800ની અંદર અમે ડિમોલેશન કરી ને અમે અત્યારે અમે નિશાળમાં રહીએ છીએ. અમારે કોઈ રહેવાની સુવિધા નથી. અમારી પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે મકાન બનાવવાનો પૈસા નથી. તરફ આંજણા ચૌધરી સમાજના આંજણા ધામનો શિલાન્યાસ જમિયતપુરા પાસે આંજણા ધામ બનશે. 5 જાન્યુઆરીએ તેનો શિલાન્યાસ કાર્યક્રમ રખાયો છે, જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે. 300 કરોડના ખર્ચે આંજણા ધામ બનશે. 2300 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં લાઇબ્રેરી, કમ્પ્યુટર રૂમ તથા હોલની પણ સુવિધા હશે. ઘણા વર્ષો પહેલો સમાજ વિકાસ અંગે ચર્ચાઓ કરતા હતા. 3-4 વર્ષ પહેલો અમે બધા મિત્રોએ મળી નક્કી કર્યું. પછી એમ સમજ્યા કે આપણે એક સમાજ માટે જગ્યા લઈએ, એટલે મિત્રો પાસેથી ડિપોઝિટો લઈ અને અમે 30 કરોડની લગભગ અત્યારે 10 વીઘા અમે જગ્યા જમિયતપુરા જો 20મા આંજણા ધામ બનવા જઈ રહ્યું છે, જો જગ્યા લઈ લીધેલી છે એને થઈ ગઈ છે. અને એમાં સુંદર સરદાર ધામ જેવું 20મા આંજણા ધામ અમે બનાવવા સમાજના ઉપયોગ માટે કરવા જઈ રહ્યા છીએ. હવે આમાં અમારી સમાજના વિકાસ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે એમના લગતા બદલાતા સમય સાથે પોતે પગભર બની શકે કઈ રીતે, એમને શિક્ષિત કઈ રીતે કરવા, વિકસિત કઈ રીતે કરવા, દીક્ષિત કઈ રીતે કરવા, એ સમાજમાં ઉપયોગી પણ બને અને સમાજ એમને ઉપયોગી બને, એના માટેનું સ્કિલ ડેવલપમેન્ટ માટે આ એક ધામ બનાવવા અમે જઈ રહ્યા છીએ. એએમસી લીગલ કમિટી બેઠકમાં 2 પ્લોટ ખાલી કરાવવા નિર્ણય લેવાયો છે. સારંગપુર બ્રિજ નજીક આવેલી પેટ્રોલ પંપની જગ્યા 1957માં 5 વર્ષની લીઝ પર અપાઈ હતી. 1981થી આજ સુધી એએમસીને ભાડું પણ નથી મળ્યું. 1981થી 2009 સુધી 1.56,48,877 ચૂકવણું લેવાનું બાકી છે. એએમસીની બેદરકારીના કારણે 2009થી આજ સુધીનું ભાડું પણ નથી મળ્યું, જેનો કોઈ હિસાબ પણ નથી. મકરબામાં પણ એએમસીના પ્લોટ પર રો હાઉસ બની ગયા છે. અલીફ રો હાઉસ ખાલી કરાવવા માટે એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે. 1,56,48,877 રૂપિયાનું કુલ ચૂકવણું જે મ્યુનિસિપલ કોર્પોરેશનને લેવાનું નીકળે છે તે ચૂકવવા માટેનો આદેશ થયો છે. આ જે ભાડું છે એ 1/8/1981થી જાન્યુઆરી 2009 સુધીનું આ કુલ ભાડું છે. 2009 પછી જાન્યુઆરી 2009 પછીનું ભાડું કેલ્ક્યુલેટ કરીને એની ડિમાન્ડની જે નોટિસ છે એ આપવા માટેની રજૂઆત અમે આજે આ ઓર્ડરને આધારે લીગલ કમિટીની અંદર રજૂઆત પણ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠક મળી અને તેમાં કોર્પોરેશન હસ્તકના 2 પ્લોટો જે છે તે હવે ખાલી કરાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. સારંગપુર ખાતે આવેલો આ જે પેટ્રોલ પંપ છે તે અને મકરબા ખાતે આવેલ અલીફ રો હાઉસ છે તે બંને ખાલી કરાવવાનો નિર્ણય છે તે આજની કમિટી છે તેમાં થયો હતો. આ પેટ્રોલ પંપની જો વાત કરીએ તો 1981થી 2009 સુધીનું ભાડું જે છે જમીનનું તે પણ લેવાનું બાકી છે. તો 2009થી લઈને આજ દિન સુધીનું ભાડું છે તે કાઉન્ટ કરવામાં આવ્યું નથી. આ પ્લોટ જે છે તે લીઝ ઉપર 1957માં આપવામાં આવ્યો હતો ને લીઝ જે છે તે રિન્યૂ નથી કરવામાં આવી. આ બંને મેટર જે છે તે કોર્ટમાં ગઈ હતી ને કોર્ટમાં બંને આ મેટર જે છે જમીનની તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેનો વિજય થયો હતો ને હવે તેના કારણે જ ભાડા વસૂલી, ટેક્સ વસૂલી સાથે જે પ્લોટનો કબજો લેવાની કામગીરી આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં ગાયકવાડી ગણપતિ મંદિરે જવાનો રસ્તો બંધ થતાં તેને ખુલ્લો કરવા હિન્દુ સમાજે આવેદન આપી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે। ત્યારે શહેરમાં નવીન પોલીસ મથકનું નિર્માણ થનાર છે, જ્યાં ગાયકવાડી ગણપતિ મંદિર આવેલું છે। પોલીસ સ્ટેશનનો પાયો તૈયાર થતાં મંદિરે જવા રસ્તો બંધ થતાં ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરવા માંગ કરી છે। સનાતન હિન્દુ સમાજના રજૂઆતના પગલે પીઆઈએ હકારાત્મક જવાબ આપ્યો હતો। કમ્પાઉન્ડ વોલ જે ગણપતિ મંદિરના વચ્ચેના ભાગે જે બનાવવામાં આવે છે એ જગ્યા ખુલ્લી રાખી અને પોલીસ સ્ટેશનના પરિસરમાં એ જગ્યા ખુલ્લું રહે અને આખું મેદાન અંદર જો સાથે જળવાઈ રહે તો એમાં અમને કોઈને વાંધો નથી। અમારે તો ભક્તગણને માત્ર દર્શનથી મતલબ છે। પોલીસના તમામ સ્ટાફને ને આગળ બધાને સરકારશ્રીને પણ અપીલ છે અમારી કે જે કમ્પાઉન્ડર બની રહ્યું છે તે ના બને અને મંદિરનું પરિસર આખું અંદર આવે, જેથી કરીને ભક્તોને પણ તકલીફ ના પડે ને જગ્યા દેખાય। બાકી અત્યારે તો અમે જે સ્થળની મુલાકાત લીધી ત્યાં દેખાય છે કે ત્યાં જગ્યા રહેતી નથી અને ચાલવાની પણ તકલીફ પડે છે। ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલનું પોલીસ મથક બનવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તેને લઈ એસએમસીના ડીવાયએસપી કેટી કામરિયાની પ્રતિક્રિયા આવી છે। તેમના કહેવા પ્રમાણે ડીજીપીને દરખાસ્ત કરાતા એસએમસીને નવું પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યું છે, જે ગાંધીનગરમાં કાર્યરત રહેશે। પહેલાં પોલીસ મથકે એસએમસી ગુનાઓ દાખલ કરતી હતી અને હવે એસએમસીનું જ પોલીસ મથક બનતા કાર્યવાહી ઝડપી થશે। આ સ્ટેશન સીધું ડીજીપીના સુપરવિઝન હેઠળ કાર્ય કરશે, જેમાં 5 પીએસઆઈ અને 5 પીઆઈની નિમણૂક કરવામાં આવશે। આ એસએમસી મથકમાં ગુજરાતનો આખો વિસ્તાર આવરી લેવાશે। આ ઉપરાંત રાજ્યને સ્પર્શતા, વિદેશોને સ્પર્શતા ગુના ગાંધીનગરમાં દાખલ થશે, જેનું મોનિટરિંગ ડીજીપી કક્ષાએથી થશે। સમગ્ર ગુજરાતને સ્પર્શતા હોય, વિદેશને સ્પર્શતા હોય, ક્રિકેટ સટ્ટા બેટિંગને હોય, કબૂતરબાજીના હોય, એમાં ડીજીપી સાહેબની મંજૂરી લઈને અહીંયા ગુના દાખલ કરશું। બાકીના જે રૂટીન પ્રથા છે હાલ એસએમસીની એ પ્રમાણે કાર્યરત રહેશે। અમુક ટાઈમે ગુના દાખલ કરતી વખતે સમગ્ર ગુજરાત હોય, વિદેશોને સ્પર્શતા ગુના હોય તેમાં દાખલ કરવાની મંજૂરી લેવાની, જે તે પોલીસ સ્ટેશનમાં એના મુદ્દામાલ પાવતી ફાળવાની, આ તે બધી પ્રોસેસમાંથી ડાયરેક્ટ એક ડીજીપી સાહેબના અંડરમાં સીધું સુપરવિઝન કરતું પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે, જેનાથી ગુનાની સ્પીડમાં તેમજ ઇન્વેસ્ટિગેશનમાં ફાયદો થશે। મોરબી મનપાના મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં કેટલાક વિસ્તાર અને બગીચાની તેમણે મુલાકાત લીધી હતી। સ્વપ્નિલ ખરે શહેરની સમસ્યાઓથી પરિચિત થયા। ગંદકી, રોડ રસ્તાની સુવિધાઓને પ્રાથમિકતા અપાશે। ફિશરીઝ રૂલ્સના નોટિફિકેશન સામે માછીમારો રજૂઆત કરવા પહોંચ્યા હતા। નાના માછીમારોના કોલ લાયસન્સ રદ કરેલા છે તે ચાલુ રાખવા માંગણી। દસ્તાવેજો વગર જ માછીમારોએ દરિયામાં જવું પડે છે। રાતે ફિશિંગ માટે માછીમારો લાઇટ ન લગાવે તો અકસ્માતનો ભય રહેલો છે। કોલ લાયસન્સ અમને આપ્યો હતો 1958માં કોલ લાયસન્સ આપ્યો હતો કે તમે માછીમાર છો, તમારા અધિકાર છે। તે અત્યારે 2024-25માં અમારા રદ કરી નાખ્યા। તો અમારા પાસે જો કોલ લાયસન્સ નથી, અમે માછીમારી કરવા જઈએ તો અમને કોઈ મરીન પોલીસ પકડે તો અમે શું બતાવીએ? અમારો અધિકાર તો અમે છીની લીધો। સરકારને આના ઉપર જોવું જોઈએ અને નાના માછીને જો નાના માછી છે લાઇટ ફિશિંગ કરે છે એ લોકોને કરવા દેવાય, અને જો મોટા માછી છે, જો બહારની બોટો છે આવે છે, કેરલા છે કે મહારાષ્ટ્ર છે, ત્યાંની બોટો ગુજરાત રાજ્યની અંદર આવે છે, અને મોટી મોટી લાઇટો 10,000 કેવીના જનરેટર, 7,000 કેવીના જનરેટર, તે લોકોને કારણે નાના માછીને પણ નુકસાન થાય છે અને મચ્છી પર્યાવરણમાં બી નુકસાન થાય છે। દેવભૂમિ દ્વારકામાં જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા હાથ ધરાઈ। પ્રાથમિક શિક્ષકોની ફેરબદલીની કામગીરી કરાઈ। વધુ 31 શિક્ષકોને બદલીના ઓર્ડર આપી છૂટા કરાયા। શિક્ષકોને છૂટા કરાતા જિલ્લામાં 1280 શિક્ષકોની ઘટ છે। 40% જેટલા શિક્ષકો વિના સ્કૂલો ધમધમશે। નડિયાદમાં કાંસ ઉપર બનેલી સરદાર ભુવનની 46 દુકાનો મામલે હાઈકોર્ટે મનપા તરફી ચુકાદો આપતા દુકાનદારોની ચિંતામાં વધારો થયો છે। ઘણા દુકાનદારોએ લોન લીધી છે તો દુકાનો તૂટવાથી લોકોની રોજગારી છીનવાઈ જશે અને આર્થિક ભારણ પણ વધી જશે। ત્યારે હવે દુકાનદારો લડાયક મૂડમાં છે। આ સાથે દુકાનદારોએ સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી પણ બતાવી। અમારી આ દુકાન સરદાર સ્ટેચ્યુ જે 46 દુકાનો ચુકાદો કોર્ટે આપ્યો છે
તો અમે એવું માનીએ છીએ કે કોર્ટે જે અમને કાઢી મૂકવાનો આદેશ આપ્યો છે, નગરપાલિકા દ્વારા તોડી પાડવાનો આદેશ જો કદાચ અપાયો છે, તો અમે આ 46 દુકાનોવાળા કાલથી જઈશું ક્યાં? તો અમે અહીં ભૂખ હડતાલ ને ટ્રાફિક જામ કરી દઈશું, બધા ભેગા થઈને અહીં બેસીશું, ઘરનો બૈરો છોકરા બધાને બોલાવી લઈશું. આમનો વૈકલ્પિક નીતિ એ હતી કે ભાઈ સાફ કરીને તમને પરત સોંપી દીધું, તો એ અમને કરી દીધો સાફ. હવે એના પછી આ લોકો શાની રણનીતિ ઊભી કરે છે? એક અમારે જે જજમેન્ટ જે આવ્યું છે અમારી વિરુદ્ધમાં જ અમે તો ગણીએ છીએ. અમારે ખાલી અમે પહેલાં બી સરકાર સાથે કે કોઈની સાથે અમે ખાલી એક જ અમને એક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા તમે કરી આપો. એને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવામાં આવેલ છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ દુકાનો કોઈ સંજોગોમાં ટકી શકે તેવી નથી તેવો રિપોર્ટ આવેલ હતો અને જેને હિસાબે નગરપાલિકા દ્વારા આ દુકાનોને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ હતી. આ નોટિસની સામે દુકાનદારો જે છે એ હાઈકોર્ટમાં ગયેલ હતા અને હાઈકોર્ટે પણ એવું જણાવેલ છે કે જે અમદાવાદમાં પિલર પર ગાર્ડનિંગ કરાશે. બ્રિજના પિલર પર ગાર્ડનિંગ કરી શોભા વધારવામાં આવશે. કાર્બન ડાયોક્સાઇડ પર કાબૂ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. હેલ્મેટ, પકવાન, મોદી સ્ટેડિયમના પિલર પર ગાર્ડનિંગ કરાશે. લોખંડના રેક તૈયાર કરી ગાર્ડનિંગ કરાશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલ હેલ્મેટ બ્રિજ, પકવાન બ્રિજ અને સ્ટેડિયમ બ્રિજ આગળ આ 3 પ્રકારના વર્ટિકલ ગાર્ડન બનાવવાનું આયોજન છે. જે પણ બ્રિજના પિલર હોય તેના ઉપર ક્લેમ્પ ઉપર કુંડાને ઉછેરવામાં આવશે અને પરિણામે ત્યાં આગળ જે છોડ છે કે જે નાના છોડ ત્યાં આગળ રહી શકે એવા પ્રકારના એક વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે. અમદાવાદ શહેરના જે બ્રિજો જે છે તેના પિલ્લરોને સુશોભિત કરવાની શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આજે દ્રશ્યો છે તે હેલ્મેટ 4 રસ્તા ખાતે જે મેટ્રોનો બ્રિજ છે ને તેનો પિલ્લર છે ને તે પિલ્લર ઉપર આ જ રીતે સ્ટીલના અને લોખંડના રેક લગાવીને તેની ઉપર ગાર્ડનિંગ છે તે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 4 રસ્તા ઉપર જ્યારે સિગ્નલ બંધ હોય છે ને ત્યારે પ્રદૂષણની માત્રા વધારે હોય છે, ત્યારે આ પ્રકારે સુશોભિત કરી ગ્રીનરી વધારી અને પ્રદૂષણ છે તેને કંટ્રોલ કરવાનું આયોજન છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.